નમસ્કાર મિત્રો, એક્ઝામ સારથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટેના ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવા. સૌપ્રથમ તો તમે આ ફોર્મ બંનેમાંથી ભરી શકશો, કોમ્પ્યુટર અથવા મોબાઈલ, તમારી પાસે જે ઉપલબ્ધ હોય તેમાંથી. આપણે આજે કોમ્પ્યુટરમાં ડેમો બતાવશું. તો સૌપ્રથમ તમારે ગૂગલ ખોલી લેવાનું છે અને એમાં ટાઈપ કરવાનું રહેશે ઓજસ ટાઈપ કરવાની સાથે જ પહેલું પોર્ટલ ખુલશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. તો તેમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે બે મેથડથી આ ફોર્મ માટે અપ્લાય કરી શકો છો. એક રજિસ્ટ્રેશન દ્વારા, જે નવા જ હોય તે રજિસ્ટ્રેશન કરી, અને એક OTR દ્વારા, જેને અગાઉની ભરતીમાં ફોર્મ ભરેલું હોય અથવા અન્ય ઓજસ દ્વારા એક્ઝામ આપેલી હોય અને તેમાં પહેલેથી જ રજિસ્ટ્રેશન કર્યું હોય તો તે ડાયરેક્ટ OTR થી ભરી શકશે. તો તેવા વિદ્યાર્થીઓ થોડો પાર્ટ સ્કીપ કરી શકશે. પણ જે નવા જ હોય તેની માટેથી આપણે ચાલુ કરીએ. તો સૌપ્રથમ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી તમારે એપ્લાય પર જવાનું રહેશે. ત્યારબાદ થોડી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે, જે તમે વાંચી એગ્રી કરવાની રહેશે. ત્યારબાદ આવું ઇન્ટરફેસ ખુલી જશે, જેમાં સૌપ્રથમ તમારે પર્સનલ માહિતી પોતાની આપવાની રહેશે. તો સૌપ્રથમ મિસ્ટર મિસિસ તમે જે હો તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારી સરનેમ નાખવાની રહેશે. ત્યારબાદ ફર્સ્ટ નેમ રાખવાનું રહેશે, એટલે કે તમારું નામ. ત્યારબાદ પિતાનું નામ રાખવાનું રહેશે, અને જો તમે મેરીડ હો તો હસબન્ડનું નામ. ત્યારબાદ મધર નેમ નાખવાનું રહેશે. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ અથવા ફિમેલ. તે રીસિલેક્ટ ફરી સેમ તે જ કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, તમારી ઉંમર, પ્રથમ ડે, ત્યારબાદ મંથ અને ત્યારબાદ યર. પછી તમારું મેરિટિયલ સ્ટેટસ નાખવાનું રહેશે, મેરિડ હો તો તે, અનમેરિડ હો તો અનમેરિડ, અને ડિવોર્સ એટલે કે સેપરેટ હો તો સેપરેટ. ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જનરલ, EWS, SC, SCBC અથવા ST. આપણે કેટેગરી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ તમારે પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું રહેશે, તમારો જે મકાન નંબરથી લઈ સોસાયટીનું નામ અને એરિયાનું નામ. ત્યારબાદ ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, અને તમારો ડિસ્ટ્રિક્ટ જે હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો, પિનકોડ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર એ જ નાખવાનું છે જે તમારો એક્ટિવ હોય. એમાં તમને SMS, OTR નંબર, રજિસ્ટ્રેશન નંબર બધું જ તેમાં મળશે. તે ફરી સેમ રીટાઈપ કરવાનો છે, અને નેશનાલિટી ઇન્ડિયન રાખવાની રહેશે. ત્યારબાદ પરમનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. જો બંને સેમ જ હોય, પ્રેઝન્ટ અત્યારે જ્યાં રહેતા હો અને પરમનન્ટ, તો તમારે સેમ નાખવાનું રહેશે. ત્યારબાદ અધર ડિટેલ્સની વાત કરીએ તો રમત ગમતના વધારાના ગુણ, એટલે કે તમે સ્પોર્ટ પર્સન હો તો તમારે યસ કરવાનું છે. પણ આ નેશનલ અથવા ઇન્ટરનેશનલ હોવું જોઈએ તમારી પાસે સર્ટિફિકેટ, અને સ્પોર્ટ્સ પર્સન નથી તો નો કરવાનું રહેશે. અહીં તમારે નેમ રાખવાનું રહેશે સ્પોર્ટનું. ત્યારબાદ રમત નેશનલ, ઇન્ટરનેશનલ હોય, ઇન્ટરસિટી રમેલા હોય કે અખિલ ભારતીય શાળામાં રમેલા હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમનું વર્ષ અને ફેડરેશનનું અથવા અધિકારીનું નામ અથવા તેનું જે નંબર હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. આપણે નો કરી દઈશું. ત્યારબાદ વિડો, એટલે તમે વિધવા હો તો તમારે યસ કરી તેના સર્ટિફિકેટની ડિટેલ નાખવાની રહેશે. એક્સ આર્મી હો અથવા એક્સ ડિફેન્સમાં તમે કામ કરેલું હોય, એક સોલ્જર હો તો તમારે તે વિગતો નાખવાની રહેશે. કરન્ટલી વર્કિંગ ઇન ગુજરાત ગવર્મેન્ટ, તમે જો ગુજરાત ગવર્મેન્ટના અત્યારે સરકારી નોકરી કોઈ પણ કરતા હો તો તમારે તેની ડિટેલ નાખવાની રહેશે. બાકી બધામાં નો કરી દેવાનું રહેશે. ત્યારબાદ લેંગ્વેજ ડિટેલ છે, એટલે કે તમને કઈ કઈ ભાષા બોલતા, લખતા ને વાંચતા આવડે છે. તો આપણે સામાન્ય રીતે બધામાં તમને જે આવડતું હોય તે પ્રમાણે ટીક કરી દેવાનું રહેશે. ટીક કરવાની સાથે જ હવે તમારી આવશે વિગત ફોટો. હવે ફોટો સ્કેન ક્લિયર કરવાનો રહેશે તમારે, અને મોસ્ટ ઓફ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તો સારું રહેશે. અને નીચે જો શક્ય હોય તો તમે ડેટ મેન્શન કરી શકશો. ડેટ મેન્શન કરી દેશો તો સારું રહેશે આજના ફોર્મ્યુલા પ્રમાણે. તો નીચે અપલોડ ફોટો કરવાનો છે, ચૂઝ ફાઇલ, એટલે તમારું ફાઇલ મેનેજર ખુલી જશે, તેમાંથી તમારે ફોટોને સિલેક્ટ કરવાનો છે. પણ આની લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3.6 સેન્ટીમીટર મેક્સિમમ હોવી જોઈએ, અને ફોટાની સાઇઝ 15 KB મેક્સિમમ હોવી જોઈએ. જો આ ક્રાઇટેરિયા મેચ નથી થતો તો તમે ગૂગલમાં જઈ ફોટો રિસાઇઝર અથવા ફોટો સાઇઝ એડજસ્ટેબલ
એવા વર્ડ નાખશો એટલે તમને ઘણી બધી વેબસાઇટ મળી જશે જેમાં તમે આ ક્રાઇટેરિયા પ્રમાણે એડજસ્ટ કરી શકશો. ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાની વાત કરીએ તો સફેદ કાગળ લેવાનું છે પ્લેન, તેની ઉપર કાળા અથવા બ્લુ કલરની સહી દ્વારા તમે સિગ્નેચર ક્લિયર કરવાની છે તમારી, અને ક્લિયર રીતે દેખાતી આવતી હોય તેમ તેને સ્કેન કરવાની છે અને ત્યારબાદ અહીં અપલોડ કરવાની છે. નીચે ડિક્લેરેશન છે, તમે બધી માહિતી સાચી આપી છે, કોઈ ભ્રામક માહિતી આપી નથી તો તમારે ત્યાં યસ કરી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા સેમ ઇટ ઇઝ નાખવાનો રહેશે અને ત્યારબાદ સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો સેવ કરતાની સાથે જ તમને મેસેજમાં અહીં સ્ક્રીન પર પણ OTR આવી જશે, તે તમારે સેવ કરી નાખવાનો છે અથવા લખી લેવાનો છે. આ ઉપરાંત તમને સેમ મેસેજ અથવા ઈમેલ દ્વારા પણ મળશે જે તમે કોઈ સુરક્ષિત જગ્યાએ સેવ કરવાનો રહેશે, કારણ કે આ જ OTR તમને વારંવાર કામ લાગશે. તો ત્યારબાદ ફરી ઓજસના પોર્ટલ પર આવી જવાનું છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે, એટલે કે સેકન્ડ ઓપ્શન છે GPRB, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, તો તેમાં ક્લિક કરવાનું છે. પછી નીચે તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર આવી જશે PSI અને લોક કેડરનો, અને તેની ફી ડિટેલ્સ બધું આવી જશે. ડિટેલ્સ જોવી હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો, પણ આપણે જોયેલી જ છે તો આપણે ડાયરેક્ટ એપ્લાય કરશું. એપ્લાય કરવાની સાથે જ તમને વિગત આવી જશે, પોસ્ટનું નામ શું છે, કઈ બોડી દ્વારા તેની એક્ઝામ લેવામાં આવે છે, કયો ક્લાસ છે, તો આપણે એમાં એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ જે તમને OTR નંબર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર મળ્યો છે તે અહીં તમારે ક્લિક કરવાનો છે અને નીચે સેમ ઇટ ઇઝ તમારી બર્થ ઓફ ડેટ જે તમે આગળ નાખેલી છે તે ડેટ ઓફ બર્થને અહીંયા નાખી અને આપણે ક્લિક કરશું એપ્લાય વિથ OTR. તો OTR સાથે એપ્લાય કરવાની સાથે જ તમને એડવર્ટાઇઝમેન્ટનું ઓનલાઈન પોર્ટલ આવી જશે, તેમાં તમને એજ મેન્શન કરેલી છે. જો તમે 23 ડિસેમ્બર 1990 થી 23 ડિસેમ્બર 2007 સુધીમાં તમારો જન્મ થયેલો હોય તો તમે PSI કેડર, અને 23 ડિસેમ્બર 1992 થી 23 ડિસેમ્બર 2007 સુધીમાં જન્મ હોય તો તમે લોકરક્ષક કેડરમાં એપ્લાય કરી શકશો. તો સૌપ્રથમ તમારે અહીં કેડર સિલેક્ટ કરવાનું છે. જો માત્ર PSI દેતા હોય તો તે, માત્ર LRD હોય તો તે, અને બોથ એટલે કે PSI અને લોકરક્ષક આ એના માટે છે જે ગ્રેજ્યુએટ છે. બાકી 12th પાસ ઉપર તો માત્ર તમારે લોકરક્ષક કેડર જ તે સિલેક્ટ કરવાનું રહેશે, પણ જે લોકો ગ્રેજ્યુએટ છે તેને બોથ સિલેક્ટ કરવાનું છે, તેથી તમને બંને પરીક્ષા આપવાનો મોકો મળશે. બાકી તેની નીચે તો તમારી એ જ ડિટેલ્સ આવી જશે જે તમે આગળ રજિસ્ટ્રેશનમાં ભરી છે, તો સેમ ડિટેલ આગળ આવી જશે. રજિસ્ટ્રેશનમાં ભરી છે તે તમારે એકવાર ચેક કરી લેવાનું છે બધું બરાબર છે ને, તમારી ડેટ ઓફ બર્થ હોય કે તમારો કેટેગરીનો નંબર હોય કે માતા પિતાનું નામ બધું જોઈ લેવાનું છે, કોઈ ભૂલ તો નથી ને. ત્યારબાદ નીચે સ્વાઇપ કરતા જ તમને ઓપ્શન આવશે આધાર કાર્ડ, તો તમારે કોઈ પણ પ્રૂફ નાખી શકો છો, વોટર ID કાર્ડ, પાન કાર્ડ. આપણે આધાર કાર્ડ નાખશું અને તેનો અહીં નંબર એડ કરી દેવાનો રહે છે. ત્યારબાદ તમે સ્પોર્ટ પર્સન હો અથવા ખેલ મહાકુંભના સ્પર્ધકોને લાગુ નહીં પડે, એટલે કે તમે ખેલ મહાકુંભને એવું રમેલું હોય તો નથી, પણ તમે જો નેશનલ સ્ટેટ લેવલે રમેલા હો કોઈ ફેડરેશન દ્વારા તો તમે ચોક્કસથી અહીંયા રમત ગમતમાં ગુણ મેળવી શકશો, તો તમારે યસ કરવાનું છે જો તમે સ્પોર્ટ્સ પર્સન હો તો. બાકી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ કરવાનું રહેશે, તે કોઈ ચેક કરવામાં નહીં આવે. વિડીયોમાં તમે હો તો તે પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. એક્સ આર્મી હો તો યસ કરી શકો છો, અને હાલમાં ગવર્મેન્ટ જોબમાં હો તો પણ યસ કરી શકો છો. ત્યારબાદ લેંગ્વેજ તો આપણે આગળ કરેલી જ છે સિલેક્ટ. ત્યારબાદ હવે નાખવાની આવશે 12થની HSC એટલે કે 12થની અથવા HSC ઇક્વિવેલન્ટ એટલે કે તમે જો ડિપ્લોમા કરેલું હોય તો એની ડિટેલ નાખવાની રહેશે. તો સૌપ્રથમ 12થની માર્કશીટમાં તમને જે પર્સન્ટેજ મળેલા છે તે કેલ્ક્યુલેટ કરી નાખવાના રહેશે. જો ક્લાસ હોય તો તે નાખવાના રહેશે. બાકી તમારી બોડી નાખવાની રહેશે, ગુજરાત સરકાર દ્વારા આપેલી છે, GSFBમાં આપેલી છે, તમે કે ઇંગ્લિશ બોડીમાં આપેલી છે તે તમારી બોડી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ સ્ટેટ તો ગુજરાત જ રહેશે. પછી પાસિંગ યર નાખવાનું રહેશે, અને ટ્રાયલ એટલે કે તમે કેટલામી વારમાં, જો ફર્સ્ટ ટાઈમમાં પાસ કરી હોય તો 1, બાકી તમે ટ્રાયલ નાખી શકો છો, અને લાસ્ટ તમારી ટ્રાયલ હોય તેનો સીટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ PSI વાળા માટે આવશે આપણે PSIમાં ભર્યું છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ આવશે, તો તેમાં તમારે તમારી ડિગ્રી નાખવાની રહેશે, જે BCom BA તમે કરેલું હોય તેના પર્સન્ટેજ, તેનો ક્લાસ
યુનિવર્સિટીનું તમે જે યુનિવર્સિટીમાંથી પાસ આઉટ હો તેનું નામ રાખવાનું રહેશે. સ્ટેટ તો ગુજરાત, પાસિંગ યર અને નંબર ઓફ ટ્રાયલ, તમે લાસ્ટ સેમ કેટલી ટ્રાયમાં પાસ કરેલું છે તે, અને છેલ્લે લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ એડિશનલમાં તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કે એવું કરેલું હોય તો નાખી શકો છો, એ કમ્પલસરી નથી. ત્યારબાદ તમે NCCC સર્ટિફિકેટ હોલ્ડર હો તો તમને 2 માર્ક મળવાને પાત્ર રહેશે. તો તમારી પાસે સી સર્ટિફિકેટ હોય તો યસ કરી શકો છો. અને તમે જો કોઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી હો તો તમને અલગ અલગ ક્રાઇટેરિયા છે. 1, 2, 3, 4 4 વર્ષ સુધી કરેલું હોય તો 15 માર્ક સુધી તમને મળી શકે છે. તો તમે જો કરેલું હોય તો ચોક્કસથી યસ કરી આનો લાવો લેજો. આ માર્ક તમને ખૂબ જ ઉપયોગી થશે મેરિટમાં. તો નો હોય તો તમારે નો કરવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન આપવાનું રહેશે કે આ બધી જ વિગત મેં નાખી છે એ સાચી છે અને તેના દસ્તાવેજ છે મારી પાસે, તેનો પ્રૂફ છે. તો યસ કરી અને સેવ કરી નાખવાનું. સેવ કર્યા બાદ તમારે અહીં અપલોડ ફોટો સિગ્નેચરમાં જઈ ફોટો સિગ્નેચર જો તમારે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. બાકી તમે અત્યારે જ ભર્યું હોય ને નવો ફોટો હોય તો તે બરાબર રહેશે. ત્યારબાદ ફરી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ તમારે કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરવાની સાથે જ તમને જે એપ્લિકેશન નંબર મળ્યો છે તે, ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા નાખી અને ઓકે કરી દેવાનું છે, જેથી તમારી અરજી કન્ફર્મ થઈ જશે. જે તમે છેલ્લે અરજી કરી હશે તે જ કન્ફર્મ રહેશે, તો તમે આગળની અરજી રિજેક્ટ થઈ જશે જો તમે મલ્ટિપલ ટાઈમ કરશો તો. ત્યારબાદ અહીં ફીઝના ઓપ્શનમાં જવાનું છે અને તેમાં ઓનલાઈનમાં જઈ તમારે સિલેક્ટ જોબમાં સિલેક્ટ કરવાની છે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ભરતી. ત્યારબાદ તમને જે કન્ફર્મેશન નંબર મળ્યો છે તે એડ કરવાનો છે. નીચે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા નાખી ઓનલાઈન પેમેન્ટમાં જઈ ફી ગૂગલ પે અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે કરી શકશો. તો જય હિન્દ, જય ભારત.